આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે. એમને ત્યાં નિઃસંતાનપણું હતું, એટલે કે સંતાનની સમસ્યા હતી. લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને કેવી રીતે રિઝલ્ટ મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? વિમલભાઈ ફકીરભાઈ પટેલ. ગામ? ગામ બુટવાડા, ગામ બુટવાડા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. હા, શું નામ છે એમનું? તમારું નામ શું છે? બીજલબેન વિમલભાઈ પટેલ. અત્યારે તમારા ખોડામાં બાળક છે, મને એ સૌપ્રથમ એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? લગ્નના 11 વર્ષ પછી. લગ્ન કયા વર્ષે થયેલા? 2011 માં. 2022. બરાબર, એટલે કે 11 વર્ષ થઈ ગયા અને પછી તમને આ બાળકની પ્રાપ્તિ થઈ. બરાબર, તો કેવી રીતે તમને રિઝલ્ટ મળ્યું એ જાણવા પહેલા હું એ જાણવા માંગીશ કે જે 11 વર્ષ દરમિયાન તમે સંતાન પ્રાપ્તિ માટે ક્યાં ક્યાં સારવાર કરાવી અને કેટલો ખર્ચો કરેલો અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ સારવાર કરાવી. બારડોલી મધરકેરમાં કરાવી, કંડેવી દમણિયા હોસ્પિટલમાં, ઉનાઈ ક્લિનિક છે એમાં કરાવી. બરાબર છે. ત્યાં શું કહેવામાં આવ્યું કે શું ખામી છે એમ? બીજ નથી બનતું. બરાબર ને? પહેલા માસિક પણ અનિયમિત થઈ ગયેલું. માસિક અનિયમિત હતું અને સ્ત્રી બીજ બનતું નથી. પછી શું સારવારમાં શું કર્યું? પછી એ સિવાય કોઈ વૈદ્યની દવા? હા, વૈદ્યની દવા, એમ તેમ દેશી દવા એવી લીધી પણ તેનાથી પણ કોઈ ફરક નહીં. બરાબર છે. કેટલા ભગત ભગવાન તમે બતાવ્યું? જેટલી જગ્યા ગઈ તેટલી જગ્યાએ. અંદાજે કેટલાક જગ્યાએ ગયેલા છે? અંદાજે 20-25 જગ્યા થઈ જ જાય. શું ને કેટલો ખર્ચો કર્યો છે અંદાજે? અંદાજે ₹1,00,000 ની ઉપર જેવો ખર્ચો થઈ ગયા, થોડો કરીને. બરાબર છે. અને અમારથી બીજા પાછળ જાય ક્લિનિકમાં કે દવાખાનામાં એ લોકોના કામ થઈ ગયા, પણ અમારે થયેલું નહીં. ઓકે, મને એ જણાવો કે એ ડોક્ટરની કે પછી આપણે જે પણ વૈદ્યની કે ભગત ભુવાનું એ તમે છોડી દીધેલું હતું કે ચાલતું જ હતું? એ છોડી દીધેલું. પછી કેટલા સમય છોડી દીધેલું? 3-4 મહિનાથી છોડી દીધેલું હતું. ઓકે, અત્યારે તો હાથમાં તમારે મતલબ બાળક આવી ગયું છે, તો એ રિઝલ્ટ શેના આધારે મળ્યું એ તમે થોડીક વાત કરો. બતાવો કઈ વસ્તુ વાપરી? એના માટે અમે આ નેચરામોલ દવા. હા, આ જે તમારા હાથમાં છે આ પાવડર અને આ જે કેપ્સ્યુલ છે, આ વસ્તુ તમે વાપરી. બીજું શું વાપર્યું? આ બેન અમારા બંને હા, દવા વાપરી. નગર વાંધો નહીં, તમે પકડો તો એ ચાલશે. આ જે બહેનો માટેનું છે નેચરામોર ફોર વુમન, અને એની સાથે સાથે આ ન્યુટ્રી લીવર અને આ જે છે વુમન વેલનેસ, આ વસ્તુ તમે વાપરી. મને એ જણાવો કે આ વસ્તુ વાપર્યાના કેટલાક દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું કે કેટલા મહિના વાપરી તમે? 2 મહિના જેવી વાપરી અમે. 2 મહિના. બરાબર. અને રિઝલ્ટ મતલબ પ્રેગ્નન્સીનો આવી ગયું.